હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર 1 વિદ્યુતભાર અને એનો ક્ષેત્રોની આપણે થિયરી પૂરી કરી. હવે આજના જે લેક્ચર છે ત્યાંથી હવે આપણે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. હવે તો એનો ઉદાહરણ નંબર છે, તો ઉદાહરણ નંબર 1 છે તો કે એક ધાતુના ગોળાને સ્પર્શ વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો. તો આની થિયરી આપણે વિદ્યુત પ્રેરણની જે થિયરી ભણ્યા એ જ રીતની થિયરી અહીંયા પણ આવશે. તો આ પ્રશ્નનો જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો કે આના અંદર શું કીધું છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના, એટલે એને સ્પર્શ નથી કરાવવાનો. એટલે આપણે જે પ્રેરણની રીત આગળ ભણ્યા વિદ્યુતભારિત કરવાની પ્રેરણની રીત, એ જ રીતનો ઉપયોગ કરીને આના અંદર ગોળાને ધન વિદ્યુતભારિત કરવાનો છે. બરાબર, તો આનો પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટ અને પેન અને સાથે કેલ્ક્યુલેટર એ લઈને બેસશે, તો જ તમને એક્ઝામ્પલના અંદર એની ગણતરી અને એના સૂત્રો ને એ બધું ખ્યાલ આવશે. બરાબર, પછી ઉદાહરણ નંબર 2 છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, આના અંદર એક શબ્દ વાપરેલો છે દર સેકન્ડે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર લઈ જવા માટે કેટલો સમય લાગશે. જો 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો 1 કુલમ વિદ્યુતભાર ત્યાં મોકલવા માટે આપણને કેટલો સમય લાગશે. બરાબર, તો એના માટે આપણે લખીશું કે અહીંયા તમને આપેલું છે એ તમને ઇલેક્ટ્રોન આપેલા છે. કેવી રીતે? દર સેકન્ડે, એટલે ક્યુ ભાગ્યા શું લઈશું? ટી. વિદ્યુતભાર ભાગ્યા શું લઈશું? સમય. કારણ કે દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો 10⁹ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું થશે? 1.6 × 10⁻⁻19 કુલમ પ્રતિ સેકન્ડ. તો હવે આટલું આપણને મળ્યું. શું મળ્યું? ક્યુ ભાગ્યા ટી જેટલું. હવે આપણે અહીંયા શું કીધું છે કે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે. તો એક વિદ્યુતભાર જમા થવા માટે લાગતો શું શોધવાનો છે? આપણે અહીંયા સમય શોધવાનો છે. સમય એટલે શું શોધવાનું છે? ટી. તો આ સૂત્ર છે એ સૂત્રના અંદર આપણે શું કરવાનું છે? ટીને કરતા બનાવી દેવાનું છે. જો ટીને કરતા બનાવીશું તો ટી, આ જે આખું પદ છે એ ક્યાં જશે? ભાગાકારમાં અહીંયા આવી જશે અને ટી ક્યાં આવી જશે? અહીંયા ઉપર. બરાબર, તો આ જે પદ છે એ ક્યાં જશે? ક્યુના ભાગાકારમાં. તો જુઓ, ટી બરાબર ક્યુ ભાગ્યા 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19. આપણે શું કર્યું? ટીને કરતા બનાવ્યા. હવે આપણે એનું સાદું રૂપ આપીશું કેલ્ક્યુલેટરના અંદર. એ ક્યુ બરાબર તો શું છે? 1 કુલમ. તો અહીંયા 1 મૂકી દો. ભાગાકારમાં જે છે એની ઘાતોના શું થશે? +9 છે અને -19 છે. તો એ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીશું તો શું બનશે? આપણે -10 વધશે અને 1 ભાગ્યા 1.6 કરશો તો 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ મળશે. તો આ જવાબ તો મને મળી ગયો, પણ શામાં મળ્યો? સેકન્ડમાં. જો તમારે આ જવાબ એ વર્ષમાં શોધવો હોય તો આ જે જવાબ આવ્યો છે એને 365 જેટલા દિવસો હોય એ વર્ષના, 24 કલાક, અને 24 કલાકના સેકન્ડ કેટલા? 3600 સેકન્ડ. એના ગુણાકાર વડે ભાગવું પડે. તો 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડને આપણે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ભાગીશું તો આપણને વર્ષમાં જવાબ મળશે. બરાબર, પરંતુ અહીંયા પોઈન્ટમાં આપણને જવાબ મળે છે તો 10ની કેટલી ઘાત છે? 10 ઘાત. તો આ પોઈન્ટને આપણે ધીમે ધીમે ક્યાં લઈ જઈએ? એરો પાછળ લઈ જઈએ. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 ક્યાં આવે છે? અહીંયા છેક આવે ને 108ની પાછળ, ત્યારે 10 ઘાત થાય છે. તો આપણે આગળ પોઈન્ટ ના લખવા હોય તો એને આપણે 198 વર્ષ લખી શકીએ. અને 198 વર્ષ એટલે નિયરલી કેટલા છે? નિયરલી ઇક્વલ ટુ 200 વર્ષ સુધીના. તો આમ એક વિદ્યુતભાર મેળવવા 200 વર્ષ લાગે. તેથી 1 કુલમ વિદ્યુતભાર ખૂબ જ મોટો એકમ છે. બરાબર, તો આપણે અહીંયા 1 કુલમ વિદ્યુતભારને બીજા પદાર્થ પર મોકલતા કેટલો સમય લાગશે તે આપણે અહીંયા જોયું. બરાબર, હવે એના પછી ત્રીજું ઉદાહરણ છે કે એક પ્યાલા પાણીમાં કેટલાક ધન અને કેટલાક ઋણ વિદ્યુતભારો હશે. બરાબર, એક પ્યાલો પાણી છે, એના અંદર કેટલાક ધન અને કેટલાક ઋણ વિદ્યુતભાર છે. તો અહીં ધારી લો કે પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ અને પાણીનો અણુભાર એ 18
છે, બરાબર. તો આપણને એ તો ખબર છે કે 1 મોલ પાણી હોય, 1 મોલ પાણી એટલે એના અંદર કેટલા અણુઓ હશે? 6.022 × 10⁻23 અણુઓ હોય. તો 1 મોલ પાણીના અંદર 6.022 × 10⁻23 અણુઓનું દળ કેટલું થશે? 18 ગ્રામ દળ થશે. તો એનો મતલબ શું થયો કે 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી છે? 6.02 × 10⁻23 જેટલી. તો આપણે અહીંયા કેટલા ગ્રામ લીધેલું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીના અણુઓની સંખ્યા ધારો કે n જેટલી છે. તો આપણે અહીંયા n લખીશું તો શું થશે? આ 250 × 6.02 × 10⁻23 ગુણાકાર થશે અને આ 18 ગ્રામ ક્યાં આવશે? એના ભાગાકારમાં આવશે. તો એનું સાદું રૂપ આપીશું તો આપણને n બરાબર 83.611 × 10⁻23 જેટલું મળે છે. હવે પાણીના એક અણુ H2Oમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ હોય છે અને તેથી પાણીના એક અણુમાં 10 પ્રોટોન અને 10 શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. માટે n અણુમાં 10 n પ્રોટોન અને 10 n ઇલેક્ટ્રોન હોય અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય આપણને ખબર છે કે 1.6 × 10⁻19 છે. એટલે આપણે અહીંયા શું લીધું? n જેટલા, આ જે આપેલો છે અહીંયા, એ n જેટલા અણુઓમાં ધારો કે 10 n એ પ્રોટોન હોય અને 10 n એ ઇલેક્ટ્રોન હોય અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય એ 1.6 × 10⁻19 છે. તો માટે n અણુ એટલે આખો પ્યાલાના અંદર જેટલા બી પાણીના અણુઓ છે તો આપણે ધારો કે n જેટલા છે, n જે અણુમાં વિદ્યુતભારનું મૂલ્ય Q બરાબર શું થશે? 10 Ne. બરાબર. તો અહીંયા 10 nની કિંમત જે ઉપર સુધી એ મૂકો, ઈનું વિદ્યુતભાર મૂકો અને એનું સાદુરૂપ આપો તો અહીંયા આપણને 10⁵ મળશે. પરંતુ આપણે અહીંયા શું લઈશું? આ પોઈન્ટ છે એને આગળ લઈ જઈશું. ક્યાં આગળ? 1.34 કરી દઈશું. તો 10⁵ છે એમાં 2 ઘાતનો શું કરી દઈશું? વધારો થઈ જશે એટલે 10⁷ કુલંબ જેટલું આપણને મળે છે. અને આ કુલંબનું જે વિદ્યુતભાર છે એ ધન અને ઋણ હોઈ શકે કારણ કે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આ ઉપર આધાર રાખશે. બરાબર. તો આ એની થિયરી થઈ. હવે ચોથો એક્ઝામ્પલ છે કે 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ અને 2 સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટે ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો દળો વચ્ચેના અંતરના વર્ગ વ્યસ્ત પર છે. આપણને ખબર છે કે બંનેના ભાગાકારમાં શું આવે છે? r² આવે છે, 1/r², 1/r². તો એ બંને શાના ઉપર રાખે? એ આધાર રાખે છે અંતરના વ્યસ્ત વર્ગ પર. માટે આના અંદર એ કીધેલું છે કે પહેલું કે 2 ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું કીધેલું છે 2 પ્રોટોન. એક પહેલી જે છે કન્ડિશન એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, બીજી જે છે એમાં 2 પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનનો ગુણોત્તર પરથી તેમના પ્રબળતાની સરખામણી કરો. 2 બળોના શું કરવાના? માનના ગુણોત્તર એટલે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બંનેનો જે સૂત્ર છે એનો આપણે શું કરીશું? ગુણોત્તર કરી અને આમાંથી કયું બળ પ્રબળ છે એ પ્રબળતાની સરખામણી કરવાની છે. અને બીજું કીધેલું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ એટલે કેટલી ઘાત થશે? 10⁻10 મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. એ જ્યારે 1 એંગસ્ટ્રોમ અંતરે મૂકેલા હોય તો તેમના વચ્ચે શું લાગશે? આકર્ષણ. અને એ આકર્ષણ બળની ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે. અને અહીંયા તમને પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામના અંદર આપેલું છે. બરાબર. તો આપણે પહેલું લઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી r અંતરે આવેલા છે તો એના માટે આપણે કુલમ્બનું સૂત્ર શું લખી શકીએ? Fe બરાબર કે Q1 Q2/r². પરંતુ અહીંયા 2 શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો એમના વચ્ચેનું શું થશે? કે Q1 એટલે E, Q2 એટલે -E ભાગ્યા r². તો અહીંયા માઇનસ છે તો અહીંયા આગળ શું આવી જશે? માઇનસ કે અને E નહીં એટલે શું થઈ જશે? E² ભાગ્યા r². એવી જ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લખીએ એના માટે તો અહીંયા Fg લખીએ એને તો શું થશે? -gMp_me ભાગ્યા r². કારણ કે આપણને ગુરુત્વાકર્ષણનું સૂત્ર શું છે? Gm1m2/r². તો અહીંયા m1 m2 એટલે અહીંયા આપણે પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ લઈશું અને પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ તમને રકમના અંદર જ આપેલું છે. હવે
આપણે આ બંને જે સૂત્રો આપેલી લખ્યા એ સૂત્રોનો શું કરવાનો છે? ગુણોત્તર. આ બંને સૂત્રોનો ગુણોત્તર કરીશું. એના માનનો ગુણોત્તર કરવાનો છે. એટલે બંને બાજુ આપણે અહીંયા શું કર્યા છે? માનાંક કર્યા છે. FE ભાગ્યા FG બરાબર આ બંનેનો ગુણોત્તર કરીશું તો માઇનસ માઇનસ જતા રહેશે, પ્લસ થઈ જશે અને આર સ્ક્વેર જતા રહેશે, કેન્સલ થઈ જશે. તો ઉપર શું વધશે? KE² ભાગ્યા GMPME. હવે અહીંયા બધાની કિંમત મૂકી દો. કેની કિંમત તમને ખબર છે 9 × 10⁹. ઇલેક્ટ્રોનની ખબર છે વિદ્યુતભારની 1.6 × 10⁻19. જીની કિંમત કેટલી થશે? તો 6.67 × 10⁻11. અને એમઈ અને એમપીની કિંમત તમને આપેલી છે, તો એનું સાદું રૂપ આપશો તો તમને આ જવાબ મળશે. બરાબર. હવે એવી જ રીતે આપણે જેમ આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લીધું એવી રીતે હવે આર અંતરે શું મૂકવાના છે? 2 પ્રોટોન મૂકવાના છે. બરાબર. 2 પ્રોટોન મૂકીશું તો 2નો ધન વિદ્યુતભાર આવવાનો, તો અહીંયા માઇનસ ચિહ્ન આવશે નહીં. તો અહીંયા આપણને શું મળશે? KE² ભાગ્યા GMPMP. કારણ કે બંને પ્રોટોન છે તો બંનેના આપણને અહીંયા વર્ગ કરી અને બંનેના દળ મૂકી દીધા અને એનું સાદું રૂપ આપશો તો તમને આ રીતનું મૂલ્ય મળે છે. તો આના અંદર તમે જોઈ શકો કે FE જે છે કુલંબ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના મૂલ્ય કરતાં કેવું છે? ખૂબ જ વધારે મળે છે. અને આ બળોનો ગુણોત્તર દર્શાવે છે કે વિદ્યુત બળો એ ગુરુત્વાકર્ષણ બળો કરતાં અત્યંત પ્રબળ છે. તો આપણે અહીંયા પ્રબળતાનો ગુણોત્તર શોધી લીધો. બરાબર. હવે એના પછી જે કીધું હતું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને કેટલા અંતરે મૂકવાના છે? 1 એંગસ્ટ્રોમ અંતરે મૂકવાના છે. તો એના માટે એના ઉપર શું લાગતું હશે? આકર્ષણ બળ લાગતું હશે. તો આકર્ષણ બળ માટે આપણે કુલમના નિયમ ઉપરથી એનું સૂત્ર લખી દઈએ. F બરાબર K - E પ્લસ E ભાગ્યા R². અહીંયા આપણે KE² આ ભાગ્યા R² લખી દીધા. બરાબર. આપણે અહીંયા ઋણ વિદ્યુતભાર લીધેલો નથી ઇલેક્ટ્રોનનો, તો Kની કિંમત મૂકી દો, Eની મૂકી દો, R² એટલે કેટલી થાય? 10 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ આપેલું છે તો અહીંયા શું 1 એંગસ્ટ્રોમ એટલે કેટલી થાય? 10⁻10. પરંતુ આનો શું છે? વર્ગ. તો આનો આપણે શું કરી દેવાનો? વર્ગ કરીશું તો શું થશે? 10⁻20 મળશે. તો જે આપણને અહીંયા લખેલું છે. હવે આપણે એનું સાદું રૂપ આપીશું તો આપણને આટલો જવાબ મળશે કે 2.3 × 10⁻8 ન્યૂટન જેટલું બળ લાગશે. બરાબર. હવે પરંતુ આપણે આના અંદર શોધવાનું તો શું કીધું છે? પ્રવેગ શોધવાનો કીધો છે. તો કે આ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બંને પર લાગે છે. અને ઇલેક્ટ્રોન માટે જો પ્રવેગ આપણે AE લઈએ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE લઈએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે, ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે? F બરાબર ma, જે આપણે આગળ ભણીને આવ્યા. તો અહીંયા શું થશે? F બરાબર MEAE. કારણ કે આપણે હાલ ઇલેક્ટ્રોનનું શોધીએ છીએ. પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગને કરતા બનાવી દો તો શું થશે? F ભાગ્યા ME. F આપણે ઉપર શોધ્યો જે અહીંયા શોધેલો છે એ Fનું મૂલ્ય 2.3 × 10⁻7. ME તમને ખબર છે, સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 2.5 × 10⁻22 મીટર પ્રતિ સેકન્ડ². એ જ રીતે આપણે પ્રોટોનનો પણ શોધી શકીએ છીએ. તો પ્રોટોનનો પ્રવેગ શોધવા માટે એને શું કહીશું? આપણે AP નામ આપી દીધું. તો F બરાબર MP/AP. APને કરતા બનાવી દો અને બંનેની કિંમત મૂકી દો અને સાદું રૂપ આપતા આપણને આ પ્રવેગ મળે છે. બરાબર. તો આના અંદર આપણે શોધવાનું શું હતું? પહેલું જે હતું એના અંદર શું કીધું હતું કે બંનેની પ્રબળતા ચેક કરો. તો બંને કિસ્સાઓના અંદર આપણને શું જોવા મળ્યું? વિદ્યુત બળો એ ગુરુત્વાકર્ષણ બળો કરતાં પ્રબળ છે. બીજો જે કિસ્સો હતો એના અંદર આપણે શું શોધવાના હતા? 2 પ્રવેગો શોધવાના હતા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી ગયો અને પ્રોટોનનો પ્રવેગ મળી ગયો. બરાબર. હવે કીધું છે કે ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. જે આકૃતિના અંદર અહીંયા પણ તમને આપેલું છે કે નાયલોનની દોરી વડે લટકાવેલ છે. અને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો B જે અહીંયા આપેલો છે એ એની નજીક એવી રીતે લાવવામાં આવે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર એ કેટલું હોય? 10 સેન્ટીમીટર અંતર હોય. જે આપણે અહીંયા જોઈ શકીએ કે એમની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? આપણને 10 સેન્ટીમીટર અંતર આપેલું છે. આનાથી થતું એનું આકર્ષણ નોંધવામાં આવે છે. હવે એના પછી કે A અને B ગોળાઓ અનુક્રમે C અને D વિદ્યુતભારિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. તો અહીંયા જે A અને B ગોળાઓ હતા એમને અનુક્રમે C અને D ગોળાઓ જે વિદ્યુતભારિત છે એમના જોડે સ્પર્શ કરાવવામાં આવે છે. હવે C અને Dને દૂર કરી દેવામાં અને B
ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. હવે આ સી અને ડીને શું કરી દેવાના? દૂર કરી દેવાના છે. અને જે આ પહેલાંનું અંતર 10 સેન્ટીમીટર હતું એની જગ્યાએ હવે અહીંયા કેટલું કરી દેવાનું છે? 5 સેન્ટીમીટર લઈ જવાનું છે. એટલે તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે અને એ તથા સી ગોળાઓ અને બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે અને એ અને બી વચ્ચેની અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણવાના છે. બરાબર. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ બળ કેટલું હશે એ આપણે અહીંયા જોવાનું છે. બરાબર. તો જુઓ કે ધારો કે એ ગોળા પરનો વિદ્યુતભાર એ કેપિટલ ક્યુ છે અને બી ગોળા પરનો વિદ્યુતભાર એ સ્મોલ ક્યુ છે. તો પ્રારંભમાં એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર છે. તો આપણે જે કુલમના નિયમ ઉપરથી સ્થિત વિદ્યુત બળનું એફનું સૂત્ર લખીએ તો એફ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. હવે એ ગોળા સાથે તેવા જ પણ વિદ્યુતભાર રહિત સી ગોળા સાથે સંપર્કમાં લાવીને અલગ કરતાં તેમના વિદ્યુતભારો વચ્ચે શું થઈ જશે? બંનેના સરખા ભાગ પડી જશે. તો ક્યુ વિદ્યુતભાર છે તો ક્યુ વિદ્યુતભારના 2 ભાગ પડશે, Q/2 અને Q/2. બરાબર. તો જે તમને આપેલું છે તો બંને પર કેટલો સમાન વિદ્યુતભાર થશે? Q/2 જેટલો વિદ્યુતભાર આવે છે. અને બી ગોળા સાથે તેના જેવા જ પણ ડી વિદ્યુતભારિત ગોળા સાથે સંપર્કમાં લાવતા તેમના પરનો વિદ્યુતભાર પણ શું થઈ જશે? અડધો થઈ જાય છે. Q/2 જેટલો વિદ્યુતભાર આવે છે. હવે બંને જે વિદ્યુતભાર છે જે ગોળાઓ છે તેમની વચ્ચેનું અંતર કેટલું કરી દેવાનું છે? 5 સેન્ટીમીટર. એનો મતલબ શું કરી દીધું? જે અંતર હતું પહેલાં એના કરતાં અડધું કરી દીધું. આર બરાબર કેટલા હતા? 10 સેન્ટીમીટર હતા. અને હવે આપણે એને R/2 એટલે અડધું કરી દીધું. કેટલું થઈ ગયું? 5 સેન્ટીમીટર થઈ ગયું. તો હવે આપણે એમના વચ્ચે લાગતું વિદ્યુત બળ લઈએ F'. તો શું થશે? કે કેપિટલ ક્યુ ભાગ્યા 2 થઈ ગયા કારણ કે વિદ્યુતભાર અડધો થઈ ગયો. આ પણ વિદ્યુતભાર અડધો થઈ ગયો. અંતર પણ શું થઈ ગયું? અડધું થઈ ગયું. બરાબર. તો જુઓ અહીંયા આ R2 અને અહીંયા 2નો શું છે? વર્ગ. તો એ બધું શું થઈ જશે? કેન્સલ. તો આપણને જે પહેલું જે સૂત્ર હતું F બરાબર KQ ભાગ્યા આર સ્ક્વેર એના જેવું જ F' મળે છે. તો F' બરાબર શું થઈ ગયું? F. તો જ્યારે પહેલાં જે બળ લાગતું હતું એ જ રીતનું બળ હવે બીજી સિચ્યુએશનના અંદર પણ લાગે છે. એટલે બળના અંદર કોઈ ફેરફાર થતો નથી. હવે એના પછીનો એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ છે તો કે L લંબાઈના સમબાજુ ત્રિકોણ, એક સમબાજુ ત્રિકોણ આપેલો છે અને બધાની લંબાઈ કેટલી છે? L જેટલી. એના ત્રિકોણના શિરોબિંદુઓ પર આપણને 3 વિદ્યુતભારો મૂકેલા છે, Q1, Q2, Q3 અને દરેક બરાબર શું છે? Q. એટલે બધાના વિદ્યુતભારો કેવા છે? સમાન તેવા મૂકેલ છે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, એટલે અહીંયા જે મધ્ય કેન્દ્ર આપેલું છે એ મધ્ય કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે અને એના ઉપર લાગતું આપણે શું શોધવાનું છે? બળ શોધવાનું છે. એટલે આ Q1ના કારણે કેટલું બળ લાગશે? Q2 કારણે અને Q3ના કારણે કેટલું બળ લાગે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો Q1ના કારણે આપણને બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. Q2ના કારણે આ દિશામાં અને Q3ના કારણે આ દિશામાં. બરાબર. અહીં સમબાજુ ત્રિકોણ છે તો બધાની બાજુઓ કેવી હશે? સમાન. તો બધાની બાજુઓની લંબાઈ કેટલી આપેલી છે? આપણને L જેટલી આપેલી છે. હવે એ બિંદુમાંથી AD લંબ BC દોરતા આપણે શું કરવાનું છે? AD લંબ, આ લંબ દોરવાનો છે. શાના ઉપર? BC ઉપર. AD લંબ BC દોરતા હવે ત્રિકોણ લેવાનું છે. કયું ત્રિકોણ? ADC ત્રિકોણ લેવાનું છે. તો એના માટે આપણે ADનું મૂલ્ય શોધવા માટે આપણે શું લખીશું? AC cos 30 ડિગ્રી. આપણે AD જો શોધવા હોય, આ ત્રિકોણના અંદર AD શોધવા છે તો આપણે શું લખીશું? AC અને એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 ડિગ્રીનો. તો AC cos 30 ડિગ્રી. હવે આપણને અહીંયા AC કિંમત તો ખબર છે L અને cos 30 ડિગ્રીની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. તો આપણને AD મળી જશે. બરાબર. હવે આપણે AD નથી શોધવાનું. શોધવાનું શું છે? AO શોધવાનું છે. AO, BO અને CO આટલું અંતર જે છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો આપણને AD જે આખું અંતર છે એ મળી ગયું. તો હવે આપણે અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ શોધી શકીએ. બરાબર. તો જુઓ
કે મધ્ય કેન્દ્ર ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર એ શું છે? ઓ છે. તો તેથી એ ઓ જે મધ્ય કેન્દ્ર છે એ કેટલું થશે? એડીના 2/3 ભાગ જેટલું થશે. તો એ ઓ બરાબર 2/3 એડી. એડી તો એડીની કિંમત તો આપણે અહીંયા ઉપર શોધી કેટલી મળી? √3/2L. તો અહીંયા આપણે એની કિંમત મૂકી દઈએ. તો અહીંયા શું થશે? એ ઓ બરાબર L/3, કારણ કે 2 કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધશે? ખાલી √3L/3. પરંતુ તમને ખબર હશે કે √3નો વર્ગ લખો તો એનો મતલબ શું થાય? એને 3 જ કહેવાય. બરાબર. આ 3ને આપણે √3નો વર્ગ લખી શકીએ. તો જુઓ અહીંયા એક વર્ગ કેન્સલ થઈ જશે તો ખાલી શું વધશે? L/3 જે અહીંયા આપેલું છે. અને સમમિતિ પરથી ત્રણેય બાજુઓ સમાન છે તો બધાનું અંતર શું થશે? L/3 થશે. Q1, Q2, Q3 ત્રણના વિદ્યુતભાર QA કેવા છે? સમાન છે. ત્રણેય શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે અને કેન્દ્ર O પર કેપિટલ Q વિદ્યુતભાર છે. તો એના માટે A પરના Q વિદ્યુતભારને કારણે કેપિટલ Q પર લાગતું બળનું સૂત્ર લખીશું. તો F1 કહીશું આપણે. F1 બરાબર K Q એટલે Q1, Q2 જે મૂકેલા છે એ, અને એમના વચ્ચેનું અંતર કેટલું છે? એ O જેટલું. જુઓ અહીંયા આપેલું છે. એમના વચ્ચેનું અંતર કેટલું છે? એ O જેટલું. અને એ O અંતર આપણે અહીંયા શોધ્યું. કેટલું મળ્યું? L/3 જેટલું. બરાબર. પણ અહીંયા શું કરવાનું છે? AO² વર્ગ કરવાનો છે. તો અહીંયા વર્ગ થશે L², અને વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ. તો અહીંયા આવશે ખાલી 3. તો છેદનો છેદ છે તો અંશમાં આપણે લઈ જઈએ 3 KQ/L². અને આ AO આપેલો છે એ શું છે? એકમ સદિશ છે. કોનો એકમ સદિશ? A થી O દિશામાંનો એકમ સદિશ. એવી જ રીતે આપણે B છે તો Bને લીધે પણ આપણે એનું સૂત્ર લખી શકીએ Qનું. તો એને આપણે F2 કહીએ. તો F2 છે. અહીંયા એનો શું આવશે? BO². પરંતુ બધાનું અંતર તો સમાન જ છે. તો અહીંયા પણ શું થશે? વર્ગ એટલે L². વર્ગમૂળ કેન્સલ થશે એટલે 3, અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અહીંયા BO પણ શું છે? એકમ સદિશ છે. એવી જ રીતે આપણે ત્રીજાનું પણ ગણી શકીએ. અહીંયા CO આવશે અને અહીંયા CO એ શું છે? એકમ સદિશ. બરાબર. હવે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે બધાનો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. F1 F+F2 +F3 બધાના અંદર 3KQQ/L² તો સમાન છે. તો આપણે એને બહાર કાઢી દઈએ. અને AO, BO અને CO એ બધા વચ્ચે એ એકમ સદિશનો આપણે શું કરી દીધો? સરવાળો કરી દીધો. પણ જે 3 એકમ સદિશો છે એ 3 એકમ સદિશોની જોડ વચ્ચે કેટલો ખૂણો બને છે? 120 ડિગ્રીનો ખૂણો રચાય છે. અને તેથી તેઓ સદિશના એક જ ક્રમમાં ચક્ર પૂર્ણ કરે છે. તો એનું 3નો સરવાળો કરીશું તો એનું મૂલ્ય આપણને શું મળશે? 0 મળે છે. અને જો આપણે અહીંયા એનું મૂલ્ય 0 મૂકીએ તો F બરાબર શું થઈ જશે? 0. બરાબર. તો કઈ રીતે 120 ડિગ્રી કોણ બને છે? જુઓ, આનો એકમ સદિશ છે અને આના એકમ સદિશ વચ્ચે અહીંયા જે ખૂણો બને છે એ કેટલો બનશે? આપણને 120 ડિગ્રી બનશે. એવી જ રીતે અહીંયા પણનો ખૂણો કેટલો બનશે? 120 ડિગ્રી. એવી રીતે અહીંયા પણ કેટલો બનશે? 120 ડિગ્રી. અને જેથી આ બંનેનો જે છે એ આ સદિશો એક જ ક્રમમાં ચક્ર પૂર્ણ કરે છે. તેથી એનું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે. અને F આપણને શું મળે છે? 0 મળે છે. બરાબર. તો સમબાજુ ત્રિકોણના ઉપર જો 3 શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભારો મૂકેલા હોય અને સમાન વિદ્યુતભારો હોય તો આપણને તેના મધ્ય કેન્દ્ર પર મૂકેલો Q વિદ્યુતભાર પર બળ કેટલું મળે છે? 0 મળે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q +Q અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકવામાં આવેલા છે. અને દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો તમને અહીંયા +Q વિદ્યુતભાર, અહીંયા પણ +Q વિદ્યુતભાર, અહીંયા -Q વિદ્યુતભાર મૂકેલો છે અને એના ઉપર આપણને બળ લાગશે. તો અહીંયા આપણે શું થશે? FA જેટલું બળ લાગશે, અહીંયા FB જેટલું બળ લાગશે, અને આ ઋણ વિદ્યુતભાર છે તો અહીંયા FC જેટલું બળ લાગશે. અને આ જે બળ છે એના 2 ભાગ પડશે કે FAB
એ બી એટલે આ જે એ છે એના ઉપર બીના કારણે લાગતું બળ શું થશે? એફ એ બી. હવે એના કારણે સી પર લાગતું બળ શું થશે? એફ એ સી. અહીંયા એ આવશે એ સી. એવી જ રીતે જે બી પર વિદ્યુતભાર મૂકેલો છે એ બી પર વિદ્યુતભારના કારણે એફ એના કારણે લાગતું બળ શું થશે? બી ઉપર, તો એફ બી એ, અને બીના કારણે સી ઉપર કેટલું બળ લાગશે? એફ બી સી. બરાબર. એવી જ રીતે જો આપણે સીનો ગોળો લઈએ તો સીના કારણે એ ઉપર લાગતું બળ થશે એફ સી એ, અને સીના કારણે બી ઉપર લાગતું બળ થશે એફ સી બી. બરાબર. તો સમબાજુ ત્રિકોણ છે તો એ બી સી પરના શિરોબિંદુ એ બી અને સી પર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભાર મૂકેલા છે, અને આ ત્રણેયના સરખા છે, તેથી એમની લંબાઈ કેટલી છે? L જેટલી છે. દરેક વિદ્યુતભારની જોડ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય એ કેટલું મળશે આપણને દરેક વિદ્યુતભાર માટે? કે Q²/L² જેટલું કેવું મળશે? સમાન મળે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી એ બિંદુ પરના Q વિદ્યુતભાર પર લાગતું બળ FA બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું થશે? √A² + B² + 2AB cos θ. બરાબર. પરંતુ અહીંયા આપણે શું આપેલું છે? એ બિંદુ પર Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે, તો આપણે એને FA કહીશું. તો આપણે FA, તો અહીંયા શું મળશે? બધાનું મૂલ્ય શું આપેલું છે? જુઓ, FAB, FBC બંને કેવા છે? સમાન. કેટલા છે? F જેટલા. તો અહીંયા A², B²ની જગ્યાએ શું આવશે? F² + 2AB, તો 2F × F અને cos θ. cos θ કેટલું લેવાનું છે? થીટા એટલે શું થશે? FAB અને FBC વચ્ચેનો FAB અને FAC વચ્ચેનો ખૂણો. તો અહીંયા ઉપર તમે જોઈ શકશો FAB અને FAC આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી જેટલો. તો આપણને ખબર છે કે cos 120 ડિગ્રીની કિંમત કેટલી થશે? -1/2 જેટલી. તો અહીંયા આપણે -1/2 મૂકીશું તો વચ્ચે શું આવી જશે? ઋણ આવી જશે, અને આ 2 છે એ કેન્સલ થઈ જશે. તો આપણે અહીંયા શું મળ્યું? F² + F² એટલે 2F², અને -F × F એટલે શું મળશે? F² × BC એ શું છે? એકમ સદિશ છે. તો 2F² - F² છે તો ખાલી એક F² વધશે, અને વર્ગમૂળ દૂર થશે તો F × BC. એવી જ રીતે બી જે છે એ બી પર Q વિદ્યુતભાર પર લાગતું બળ, તો એને શું મળશે? FB બરાબર F × AC, જ્યાં AC શું છે? A થી C દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણને બે ગોળા ઉપર એ છે એ બિંદુ આગળ અને બી બિંદુ આગળ આપણને બંને બળોના મૂલ્યો મળી ગયા. હવે આપણે સી બિંદુ માટે લઈએ તો સી બિંદુ પર કયો વિદ્યુતભાર છે? -Q વિદ્યુતભાર છે. તો એના કારણે લાગતું બળ એ બે છે જે FCA અને FCB એ શું છે? F જેટલા. તો અહીંયા એ જ રીતે F² + F² + 2F × F, અને અહીંયા cos શું થશે? 60 ડિગ્રી. અહીંયા શું થશે? cos 60 ડિગ્રી થશે, કારણ કે સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણ છે એટલે અહીંયા એ ખૂણાનું માપ કેટલું થશે? 60 ડિગ્રી. તો cos 60 ડિગ્રી, cos 60 ડિગ્રીનું મૂલ્ય શું થશે? 1/2. બરાબર. તો અહીંયા 2 છે તો 2 અને અહીંયા 2 એ બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો F² + F², અને અહીંયા શું થશે? F². તો 3F² મળશે, તો વર્ગમૂળમાં 3F. તો આપણને અહીંયા સી બિંદુ આગળ જે બળ લાગે છે એનું મૂલ્ય મળી ગયું. બરાબર. અહીંયા 0 ડિગ્રી નહીં આવે, અહીંયા શું આવશે? cos 60 ડિગ્રી આવશે. બરાબર. કારણ કે FCA અને FCB વચ્ચેનો કોણ કેટલો થશે? 60 ડિગ્રીનો. જો હું તમને બતાવું, FCA અને FCB આ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ કેટલો થશે? 60 ડિગ્રીનો થશે. બરાબર. અહીંયા ભૂલ છે. 60 ડિગ્રી એટલે આપણે 1/2 મૂકીશું, અને 1/2 એટલે અહીંયા 2 અને 2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે, અને 3F² આવશે. તો 3F², તો વર્ગમૂળ દૂર થઈ જશે Fનું, તો વર્ગમૂળમાં 3/F. બરાબર. તો આપણને 3 બળોના મૂલ્ય FA, FB અને FCના મૂલ્યો મળ્યા,
જ્યાં એફનું મૂલ્ય શું છે KQ² ભાગ્યા L², બરાબર. તો આપણે અહીંયા જે આટલા એક્ઝામ્પલ છે એ અહીંયા સુધી રાખીએ, બરાબર.